હેલો સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, મયુર જાદવ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ડિરેક્ટર્સ. અમારી જોડે અત્યારે પ્રિયાંક છે. પ્રિયાંક, આપને એમબીબીએસ નેપાળમાં એડમિશન લીધું. શા માટે નેપાળમાં એડમિશન લીધું અને તમારો ખાસ નીટનો સ્કોર શું છે? નીટમાં મારે થોડો ઓછો સ્કોર આવ્યો એટલે પછી પટેલ સરને મેં પૂછ્યું કે શું એમ. હું એમને હતો વિવેકાનંદ સંત એકેડમીમાં સ્ટડી કરતો હતો. ઓકે. એટલે એમને મને કીધું કે નેપાળ એડમિશન લે, કારણ કે સર અહીંયા નેપાળમાં શું બધું કરિક્યુલમ બધી સેમ છે, સેમ એન્વાયરમેન્ટ બધું એકદમ સ્ટડીના યર તે સેમ ઇન્ડિયન જેટલો અહીંયા છે એટલું જ થઈ છે. એટલે સરે કીધું અને સર પોતે વિઝિટ કરીને આવે. એટલે પછી અહીંયા મારો ફ્રેન્ડ છે સાહેબ કરી, એને પૂછ્યું હતું, એ કીધું તું સારું છે નેપાળ એડમિશન માટે, એટલે તમે લઈ શકો. સૌથી વધારે એમ કે ભાઈ નેપાળ જ જોવું એવા તમારી પાસે થોટ્સ ક્યાંથી કે ભાઈ નેપાળ શા માટે તમે ચોઈસ કરોગે? કારણ કે નેપાળ શું એક તો કન્ટ્રીથી નજીક, આમ તો કન્ટ્રી જેમ જ કહેવાય પણ આ તો નજીક, અને એમ સરે કીધું હતું કે સૌથી સારું એમ નેપાળ, સેમ એન્વાયરમેન્ટ ને બધું, ખાવા પીવા બધું. અને શા માટે તમે કિસ્ટ મેડિકલ કોલેજ જ ચોઈસ કરી છે? એ મને સરે કીધું કે સારામાં સારી કોલેજ છે કાઠમાંડુમાં, અને એકદમ બધી રીતે ભણાવવા માટે કે સ્ટડી બધી રીતે સારી છે. થેન્ક યુ. શા માટે જવું? તો કિસ્ટ મેડિકલ સૌથી અત્યારે કે ડબલ વર્ગન ટ્રાન્સફર થતી હોય તો એક જ યુનિવર્સિટી છે અત્યારે કે કિસ્ટ છે, અને કાઠમાંડુમાં કેપિટલમાં આવેલી છે, જેથી ત્યાં કેવું છે કે પેશન ઓફ લો સૌથી વધારે છે. ઇવન આ જોઈએ તો સાયન્સ વિવેકાનંદ સાયન્સ એકેડેમીનો સ્ટુડન્ટ છે હળવદનો, જે પઢિયાસરની સ્કૂલમાં જ ભણતો હતો, અને આગળ પણ પઢિયાસરની સ્કૂલમાંથી ઘણા સ્ટુડન્ટ્સ ત્યાં ગયેલા છે નેપાળ, અને અત્યારે એ લોકોનું સક્સેસફુલી કે એમબીબીએસ પણ ભણીને આવેલા છે, અને ઇવન અત્યારે ભણે પણ છે. ઓકે, તો ખાસ સ્ટુડન્ટ્સને એવું થતું હોય છે કે ભાઈ ત્યાં જવાથી કેટલા બેનિફિટ્સ છે. તો જે પ્રિયાંકનું કેવું છે કે ભાઈ સૌથી પહેલા તો કન્ટ્રીની પણ આપણું જ કહેવાય એવું, ને વેધર સિમ્પટમ્સ સૌથી વધારે મહત્વની વસ્તુ ત્યાં છે કે ત્યાં એમબીબીએસ ફેકલ્ટી ડીએમ ફેકલ્ટીઝ ભણાવે છે, કે જેથી એ લોકોનું સૌથી વધારે એમ કે ભાઈ જે લોકો અહીંયા નેપાળથી ભણીને આવે છે તો એ ડોક્ટર્સ પહેલા નહીં, એ લોકો પીજી માટે સૌથી વધારે પ્રિફરન્સ કરતા હોય છે, અને અત્યારે સારા એવા ઘણા સ્ટુડન્ટ્સ છે કે અત્યારે પીજીમાં ઓલરેડી યુપી દિલ્હી જગ્યાએ પીજી કરે છે. તો આપને પણ જો કંઈ પણ ક્વેરી હોય તો ડાયરેક્ટ કનેક્ટ કરી શકો છો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો. થેન્ક યુ.